સાહેબ નમસ્તે, હું તુષાર નરેશભાઈ પટવા, રહેઠાણ વનશ્રીલા, બંગલા નંબર 2, મોબાઈલ નંબર 98-250-244-22. અત્યારે જે અહીંયા જે કુંડિયા રોડ ઉપરનું જે કામ ચાલતું હતું એમાં વાલ આગળથી જ્યાં લીકેજ છે સતત પાણી જાય છે. અત્યારે કોઈ વ્યક્તિઓ છે નહીં, આ ખોલ્યું છે એટલે જે પણ રોડનું તમે જુઓ એમ્પલ પાણી આ વહી રહ્યું છે. આ વાલનું લીકેજ જ્યાં પણ હોય ત્યાં પાઇપમાંથી થયું છે. હવે એ કે કનેક્શન ચેક કરતાં કે કનેક્શન જોડતા આ વસ્તુ એ ખુલ્લી થઈ છે, યોગ્ય નહોતું તો લીકેજ છે એવું કીધું હરીશભાઈ ચાવડા સાહેબ. પણ જ્યારે આનું ટેસ્ટિંગને જે જોડાણને કામ સાહેબ પતી ગયું હતું ત્યારનું મેં કીધેલું ભાઈ કે લોકોને પાણી નથી આવતું, કરો છેલ્લા 8 મહિનાથી તો કે કરીશું રાજકામાંથી કનેક્શન એનું વાલનું જે ગોઠવાઈ જાય એટલે ચાલુ થાય. પણ અત્યારે ખબર નહીં ગમે તે કારણે આજે બધું ખોદ્યું છે સાહેબ, અને આ એનો વિડીયો હું સ્થળ સ્થિતિ પરથી પાડું છું. અત્યારે સાંજનો સમય 7:20 સાહેબ. તુષાર નરેશભાઈ પટવા, અત્યારે 23/7/2025. તો આ પાણી કેવી રીતે બંધ કરવું, એટલું બધું વેસ્ટેજ જાય છે. અને આમ 140 લીટર નહીં, આ જે પણ ઉર્વિશભાઈને અજયભાઈ એ સલાહ સૂચન આપે ને કોમર્શિયલ હોય એમાં કનેક્શનો જે પણ ચાલતા હોય એ પણ ચેક કરવા વિનંતી. અને પાણીનો અવિરત પ્રવાહ છે તો સ્થળ સ્થિતિ ઉપરની રૂબરૂ મુલાકાત કરાવશો કે આમાંથી પાણીનો ફ્લો સાહેબ જુઓ. આની નીચે વાલ છે આ કુંડીમાં, તો 5 ફૂટ 6 ફૂટ પછી વાલ આવશે અને એ બંધ કેવી રીતે કરવો. અને આ પાણી જો ઓટોમેટિક પ્રેશરથી આવતું હોય તો સતત કેટલા દિવસો કે જશે અને લોકોને જે પણ હોય તો સમસ્યા થશે. કોન્સ્ટન્ટ આ ફ્લો તરીકે જાણે શું થાય કે નાની પેલું ઝરણું વહેતું હોય એ રીતનું આ પાણી આરસીસી રોડ ઉપરથી આ નીકળે છે. એટલે ખોદાણ જે કરેલું છે બરાબર છે એની આ નીક પડી અને આગળ રોડ ઉપર જાય છે અને લોગિંગ થાય છે. તો સત્વરે આ ચેક કરવા વિનંતી. અને આ વિડીયો હું કાઉન્સિલરશ્રી, અધિકારીશ્રી, કમિશનરશ્રી અને સ્થાનિક રહીશોને ફરીથી મોકલું છું કે આ સ્થિતિ આ કેવી રીતે ઊભી થઈ અને જે કામ કરતા હોય તો એનું જે જોઈન્ટ કે જોડાણમાંથી આ લીકેજ થઈ ગયું પ્રેશરથી એવું કહે છે. હવે જો આ પાઇપો નવી જ નાખેલી હોય અને આગળના રોડ ઉપર પણ કન્ટિન્યુટીમાં હોય સર, તો ભવિષ્યમાં રોડ બની ગયો એની ઉપરથી આ વસ્તુ બહાર દેખાશે ને. આ તો કુંડી હતી તો અહીંયા દેખાય છે તો વાલની, તો એ સત્વરે ચેક કરાવશો સાહેબ. અને આ પાણી રોકાય સત્વરે કામ થઈને એવું કરશો, કારણ કે અવિરત પાણીનો પ્રવાહ રોડ ઉપર જાય છે અને વેડફાય છે. આભાર. એક જાગૃત નાગરિક તરીકે તુષાર નરેશભાઈ પટવા, બોડકદેવ, વનશ્રીલા, બંગલા નંબર 2, મોબાઈલ નંબર 98-250. સ્થળ સ્થિતિ પરનો વિડીયો અત્યારે હું પાડી રહેલ છું 23/7/2025. અને લોકહિતમાં લોકોને જોવા મોકલીશ. તો સત્વરે આ બેરિકેડ મૂક્યું છે તો આપ જોડાવી લેશો.